સુમા તળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મોત નીપજ્યું હતું. વિકાસના નામે શહેરો વિકસતા ગયા અને ગામડાઓ શહેરમાં સમાતા ગયા. ગોચરની જમીનો બચી નથી. પશુપાલકો માટે યોગ્ય આયોજનો થયા નથી. આયોજનના અભાવના કારણે અવારનવાર કેટલીક સમસ્યા ઊભી થતી હોય છે. આજે સુમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. સુમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો. એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો, નહીંતર મુસાફરો પણ ઈજાગ્રસ્ત થવાની શક્યતા હતી. અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્ટ્રીટ પોલિસીનું અમલીકરણ થતું નથી. પશુપાલકો માટે પણ યોગ્ય આયોજન થતા નથી, જેને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે. મૂંગા પ્રાણીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ આયોજનો થવા જોઈએ. તેઓ અકસ્માતનો ભોગ ન બને તેમનો પણ જીવ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જળવાવી જોઈએ. એ માટે કોર્પોરેશનને વચગાળાનો યોગ્ય માર્ગ અપનાવવો જરૂરી છે. હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઈને આગળ શું પગલાં લે છે. કપૂરાઈ ચારાશાહી સુમા તળાવ જઈ રહેલું સાહેબ. કપૂરાઈ ચારાશાહી સુમા તળાવ જતા અચાનક ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં અને પગમાં થોડું સાહેબ વાગ્યું છે. જે રીતે ગાય જે રોડ પર ફરી રહી છે ને જેના માટે જેના લીધે અકસ્માતો થતા આ યોગ્ય નથી સાહેબ. ગાય આપણે આગળ પણ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ જાય છે. આજે મેં હજુ અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ ગાયના લીધે.